Good morning, students. Today we are going to start Unit 2, Chapter 1, which is Price Discrimination. Here is the meaning of price discrimination. According to Professor Stonier and Hawk, discriminating monopoly or price discrimination occurs when a monopolist charges different prices for different units of a commodity, even though these units are in fact homogeneous so far as their physical nature is concerned. Yes, પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન જ્યારે મોનોપોલિસ્ટ છે એક જ સરખી પ્રોડક્ટ ડિફરન્ટ કસ્ટમર પાસે ડિફરન્ટ પ્રાઇઝીસ ચાર્જ કરે, ઇટ ઇઝ નોન એઝ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. ઇટ મીન્સ વેન મોનોપોલિસ્ટ ચાર્જિસ different prices for the same product to the different customers, it is known as price discrimination. If we take the simple example of vegetable vendors, શાકભાજીવાળા છે એરિયા વાઇઝ પ્રાઇસીસ ચાર્જ કરે. એક એરિયામાં સે ફોર એક્ઝામ્પલ ટોમેટોસ છે તો એના પ્રાઇસ 50 રૂપીસ પર કેજી હોય, બટ એ જ ટોમેટોસ પ્રોડક્ટ સેમ છે, પણ એ જો કોઈ એવા રીચ એરિયામાં જશે તો ત્યાં એની પ્રાઇસ છે 80 રૂપીસ પર કેજી કરશે, બિકોઝ ઇન દેટ એરિયા પીપલ who are living there can afford this. એટલે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એમાં પ્રોડક્ટ એક જ સરખી છે પણ જુદા જુદા કસ્ટમર્સ પાસેથી જુદી જુદી પ્રાઇસ છે એ મોનોપોલીસ ચાર્જ કરે છે. સો ઇટ ઇઝ નોન એઝ ધ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. નાઉ, types of price discrimination. There are mainly 5 types of price discrimination. In that, the first is personal discrimination. Personal discrimination occurs when different prices are charged from different customers according to the intensity of their desire. Yes, it means according to their income. Say for example, મારે કોઈ પ્રોડક્ટ છે, કોઈ સેલફોન છે, એ અત્યારે જ પરચેસ કરવું છે તો આઈ એમ મોર ઇન્ટેન્સ ટુ પરચેઝ ઇટ. બટ જો કોઈ બીજા કસ્ટમર છે તો એને એ પ્રોડક્ટ છે એ કદાચ એની ડિમાન્ડ છે એ પોસ્ટપોન કરી દે, તો કસ્ટમરને કેટલી રિક્વાયરમેન્ટ છે, કેટલી નીડ છે, એની ડિઝાયર છે, એની કેટલી ઇન્ટેન્સિટી છે, એના બેઝડ ઉપર પ્રાઇસ છે એ ચાર્જ થતી હોય છે. Say for example, higher price may be charged from the person who are more eager to buy than from others, or higher prices may be charged from the rich than from the poor. Yes, જે પર્સન કોઈ પર્ટિક્યુલર કોમોડિટીની વાત કરીએ એ પરચેસ કરવા માટે વધારે ઈગર હોય તો એની પાસેથી હાઈ પ્રાઇસ ચાર્જ કરવાની અને બીજા કસ્ટમર પાસેથી લો પ્રાઇસ. આપણે આઈફોનનું એક્ઝામ્પલ લઈએ તો ઘણા બધા લોકો છે કે આઈફોનની નવી સિરીઝ લોન્ચ થાય એટલે તરત પરચેસ કરી લે છે. વાય? બિકોઝ દે આર મોર ઈગર દેન અધર. પણ બીજા લોકો શું કરશે કે વેઇટ કરશે કે જ્યારે એ ફોનની પ્રાઇસ છે એ રિડ્યુસ થાય પછી એને પરચેસ કરશે, અને રીચ લોકો પાસેથી હાઈ પ્રાઇસ ચાર્જ કરશે અને પુઅર પાસેથી લો પ્રાઇસ. The second is local discrimination. Yes, it takes place when monopolist sells his product at a lower price in the one market and at a higher price in the another market. એક માર્કેટમાં મોનોપોલિસ્ટ છે એ હાઈ પ્રાઇસ ચાર્જ કરશે અને બીજી માર્કેટ છે એમાં લો પ્રાઇસ ચાર્જ કરશે. ડમ્પિંગ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ઇટ. ડમ્પિંગમાં એવું જ થાય છે કે લોકલ માર્કેટ છે તો એમાં પ્રોડક્ટ છે એ હાઈ પ્રાઇસે સેલ કરશે અને ફોરેન માર્કેટમાં લો પ્રાઇસ પર. Then trade discrimination or use discrimination. Yes, in this type of price discrimination, monopolist charges prices according to the use of the commodity. Say for example, electricity used by the industries and electricity used for the domestic purpose. ઇન્ડસ્ટ્રીમાં જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થાય છે ને એની પ્રાઇસ લો હોય છે, અને ડોમેસ્ટિક પર્પઝ એટલે આપણે આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ એની પર યુનિટ પ્રાઇસ છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝમાં જેટલી હોય છે એના કરતાં આપણે વધારે હોય છે. Then it is also based on the nature of the product. Yes, price discrimination also based on the nature of the product. Say for example, loose tea અને packed tea. જો તમે લૂઝ ટી પરચેસ કરશો તો એની પ્રાઇસ છે એ ઓછી હશે, અને પેક્ડ ટી પરચેસ કરશો પેકેટ્સમાં જે આવે છે તો એની પ્રાઇસ છે એ કમ્પેરેટિવલી વધારે હોય છે. બુકનું એક્ઝામ્પલ લ્યો તો કોઈ બુક છે એ પેપર બેક હોય તો એની પ્રાઇસ ઓછી હોય, બટ જો એનું ડિલક્સ એડિશન હોય તો એની પ્રાઇસ છે એ વધારે હોય છે. Then it is also based on the time. Yes, price discrimination is also based on the time. સિનેમાનું એક્ઝામ્પલ લઈએ થિયેટર્સનું, કે મોર્નિંગ શો હોય તો એની પ્રાઇસ ટિકિટ્સની છે એ કમ્પેરેટિવલી ઓછી હોય, બટ બીજા શોઝ છે, આફ્ટરનૂન શોઝ છે, ઇવનિંગ છે, નાઇટ શોઝ છે, તો અકોર્ડિંગ ટુ ધ ટાઈમિંગ્સ ઓફ ધ શોઝ એની ટિકિટ્સ છે એ એના અકોર્ડિંગ ચાર્જ થતી હોય છે. દેન
The next topic is degree of price discrimination. Yes, price discrimination આપણે ડિગ્રીની વાત કરીએ ને તો it is divided into three: price discrimination of the first degree, of the second degree, and of the third degree. So let us discuss one by one. Price discrimination of the first degree is said to occur when monopolist is able to charge for each of the unit of the commodity the highest price which the consumer is willing to pay. Yes, હું જો મોનોપોલિસ્ટ હોઉં ને તો હું મારી પ્રોડક્ટની પ્રાઇસ હાઈએસ્ટ ચાર્જ કરીશ કે કસ્ટમર છે ને આટલી પ્રાઇસ છે એ પે કરવા માટે રેડી છે, રાધર દેન ગો વિધાઉટ ઇટ. હવે કદાચ એવું થાય તો હું એમ કહું છું કે આ પ્રોડક્ટની પ્રાઇસ જનરલી 300 હોય છે પણ હું અત્યારે એને 500માં સેલ કરું છું. એનો મતલબ એમ કે કસ્ટમર મેક્સિમમ 500 રૂપીસ પે કરશે. જો એનાથી વધારે ચાર્જ કરીશ ને તો કસ્ટમર છે એ ના જ પડી દેશે કે નહીં, હવે આ પ્રોડક્ટ જોતી નથી. સો the buyer is forced to pay a price which is equals to the maximum amount which he is willing to pay for the commodity rather than to go without it. Just for example, સર્જન છે, લોયર છે, એ સેમ ઓપરેશન માટે ડિફરન્ટ કસ્ટમર્સ પાસેથી ડિફરન્ટ ફીસ ચાર્જ કરે છે. લોયર છે કે ડૉક્ટર છે તો કદાચ ઓપરેશન સેમ હોય ડૉક્ટરના કેસમાં, પણ અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર કે જો કોઈ રીચ કસ્ટમર હોય તો એ હાઈએસ્ટ કેટલા પે કરવા માટે રેડી છે એટલા ચાર્જ કરશે. Then price discrimination of the second degree. In price discrimination of the second degree, the buyer are divided on such a basis that in each market the lowest price which the poorest member of the group is prepared to pay is charged from all the members of that group. Yes, say for example એક ગ્રુપ છે કોઈ કોમોડિટી પરચેસ કરવા માટે of the potential buyers. હવે એ ગ્રુપમાં જે પુઅરેસ્ટ પર્સન છે એ કેટલા અફોર્ડ કરી શકે છે એના બેઝડ ઉપર દે વિલ ચાર્જ ધ પ્રાઇસ ઓફ ધ કોમોડિટી. સે ફોર એક્ઝામ્પલ રેલવે, that is known as the marginal buyer. That is a group of buyer of around 15%. એમાં એક પર્સન છે ને એ ફ્રોમ રાજકોટ ટુ જામનગર એની ટિકિટ્સ છે ને એના 20 રૂપીસ અફોર્ડ કરી શકે છે. ઇટ મીન્સ દેટ રેલવે વિલ ચાર્જ 20 રૂપીસ ફોર અ ટિકિટ ફ્રોમ રાજકોટ ટુ જામનગર ટુ ઈચ ઓફ ધ કસ્ટમર. હવે કદાચ જો કોઈ પુઅર કસ્ટમર છે તો એને તો અફોર્ડેબલ છે, બટ ઇફ દેર આર અધર કસ્ટમર્સ હુ આર રિચ એન્ડ હુ કેન અફોર્ડ મોર દેન 20 રૂપીસ, ઇટ મીન્સ દે એન્જોય ધ કન્ઝ્યુમર સરપ્લસ. એ લોકોને આ જે માર્જિનલ બાયર છે ને પુઅરેસ્ટ પર્સન એનો બેનિફિટ મળ્યો એન્ડ ધેટ ઇઝ વાય દે આર એન્જોઈંગ ધ કન્ઝ્યુમર સરપ્લસ. એટલે રેલવેમાં યુ નો દેટ કે જો જનરલ ડિપાર્ટમેન્ટમાં યુ આર ટ્રાવેલિંગ, ઇટ મીન્સ કે બધાના ફેર્સ રેલવે ફેર્સ છે એક સરખા જ હોય, કારણ કે એને જે માર્જિનલ બાયરને કન્સિડર કરી અને એને ટિકિટ્સના પ્રાઇસીસ છે એ ડિટરમાઇન થયા છે. Then price discrimination of the third degree. Price discrimination of the third degree is said to occur when the monopolist divides his buyer into two or more than two sub-markets and charges different prices in each market. Just a simple example of cinema, upper and balcony. You have to pay lower prices for the upper and higher prices in the balcony or for the tickets. Another example is railway, first class, second class, third class, that is 2-tier and 3-tier AC. If you are traveling in the first class, it means you have to pay more, and if you are traveling in the second class, third class or in the general compartment, at that time you have to pay according to the your selection. That is જ્યારે મોનોપોલિસ્ટ છે એ પોતાના માર્કેટને 2 or મોર દેન 2 સબ માર્કેટ્સમાં ડિવાઈડ કરે અને ડિફરન્ટ કસ્ટમર્સ પાસેથી અકોર્ડિંગ ટુ ધ ફેસિલિટીઝ જ્યારે એ લોકો ચાર્જ કરે, ઇટ ઇઝ નોન એઝ ધ પ્રાઇસ ડિગ્રી of price discrimination of the third degree. Now our next topic is when is price discrimination possible? Yes, now we are going to discuss when it is possible, when monopolists can charge different prices for the same product to the different customer, when it is possible. For that, the first point is price discrimination is possible under monopoly. That is, the discriminating firm must be a monopolist, definitely, because in monopoly there is only one seller and large number of buyers. If there are more than one sellers, at that time it is not possible to charge different prices for the same product to the different customers, because if you are charging different prices to the same customers, at that time customers will shift to the another seller, and that is why it won't be possible in the market situation other than monopoly. The second point is
There should be two or more than two markets. Yes, if you want to charge different prices for the same product to the different customers at that time, market should be divided into two or more than two sub markets. કારણ કે તો જ તમે ડિફરન્ટ પ્રાઇસીસ ચાર્જ કરી શકો ને. એવું તો પોસિબલ ન થાય કે એક જ માર્કેટ છે અને એમાં હું જુદા જુદા કસ્ટમર્સ પાસેથી ડિફરન્ટ પ્રાઇસીસ ચાર્જ કરું. સો દેર શુડ બી ટુ ઓર મોર દેન ટુ માર્કેટ્સ to implement the price discrimination. The third point is the demand must not be transferable from a high price market to a low price market. Yes, એવું ન થવું જોઈએ. ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે તમે માર્કેટને સ્પ્લિટ કરી દો ને ઓન ધ બેઝિસ ઓફ ધ વેલ્થ. Just for example, rich men will not like to become poor in order to enjoy the benefits of paying lower fees to a doctor. Yes, જો તમારી પાસે પૈસા હોય તો તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ પ્રિફર કરો કે ગવર્મેન્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં જાઓ. ડેફિનેટલી યુ વિલ પ્રિફર પ્રાઇવેટ હોસ્પિટલ. બટ ઇફ કસ્ટમર આર વિલિંગ ટુ ગો from the high price market to the low price market, at that time it is not possible. એટલે ડિમાન્ડ છે ને કોઈ પણ કોમોડિટીની એ હાઈ પ્રાઇસ માર્કેટમાંથી લો પ્રાઇસ માર્કેટમાં ક્યારેય ટ્રાન્સફર થવી જોઈએ નહીં. તો જ તમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. દેન there should not be any possibility of resale of the products or services from the customer in the low price market to the customer in the high price market. Yes, it happens generally. એવું થતું હોય કે લો પ્રાઇસમાંથી કોઈ કસ્ટમર લો પ્રાઇસ માર્કેટમાંથી પ્રોડક્ટ પરચેસ કરી લે અને હાઈ પ્રાઇસ માર્કેટમાં જઈ અને એને સેલ કરે. એક્ઝામ્પલ આપું, હવે તો આવું નથી થતું પણ ટિકિટ્સની વાત કરીએ, સિનેમાનું સેમ એક્ઝામ્પલ કે થિયેટરમાં તમે મૂવી જોવા જાઓ તો તમે બધી ટિકિટ્સ બુક થઈ ગઈ છે. તો હવે શું થશે કે કોઈએ પરચેસ કરી લીધી હોય લો પ્રાઇસ ઉપર અને હવે એ બ્લેકમાં સેલ કરે કે સે ફોર એક્ઝામ્પલ આણે 50 રૂપીસમાં પરચેસ કરી અને હવે એ પર્સન તમને એ ટિકિટ છે એ 70 રૂપીસમાં સેલ કરશે. તો આ લો પ્રાઇસ માર્કેટમાંથી પ્રોડક્ટ પરચેસ કરી અને હાઈ પ્રાઇસ માર્કેટમાં શિફ્ટ ન થવી જોઈએ. તો જ તમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. The next point is price discrimination becomes possible due to ignorance and laziness of the buyer. Yes, in spite of knowing that this product is available in the market at a lower price but still you are purchasing it at a higher price, it means you are ignoring and you are not able to go for the અધર શોપ. એટલે તમારી લેઝીનેસ છે કે તમે ઇગ્નોર કરો છો અને એ પ્રોડક્ટ સેમ પ્રાઇસ ઉપર પરચેસ કરો છો. એક એક્ઝામ્પલથી સમજાવું કે માર્કેટમાં આપણી જે લોકલ માર્કેટ છે એમાં તમે જાઓ અને કોઈ કમોડિટી છે એ 70 રૂપીસની મળે છે. હવે તમને ખ્યાલ છે બટ સ્ટીલ તમે તમારા સપોઝ કે તમારા કોઈ રેસિડેન્સ એરિયા છે એમાં બાજુમાં ક્યાંક શોપમાં એ પ્રોડક્ટ અવેલેબલ છે તો તમે શું કરશો, ત્યાં 80 રૂપીસમાં છે અને તમે જ્યારે માર્કેટમાં જાઓ તો એ 70 રૂપીસમાં મળે છે. તો ડ્યુ ટુ લેઝીનેસ કે માર્કેટમાં કોણ પરચેસ કરવા જાય, એવા જો તમે ઇગ્નોર કરી દો કે નહીં કાંઈ વાંધો નહીં, તો એવા જ ટાઈમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પોસિબલ થાય બિકોઝ ઓફ ધ લેઝીનેસ એન્ડ ઇગ્નોરન્સ ઓફ ધ બાયર્સ. The next point is distance or tariff barriers. Just a second. Yes. Next point, sometimes price discrimination occurs when the price differential is so small and negligible. Yes, sometimes it happens that કે મેં હમણાં જ તમને એક્ઝામ્પલ લીધું કે આપણે અહીંયા સિટીમાં એરિયામાં કોઈ પ્રોડક્ટ છે એ 50 રૂપીસમાં મળતી હોય અને માર્કેટમાં એની પ્રાઇસ કદાચ 45 રૂપીસ હોય, તો 5 રૂપીસ માટે થઈને તમે ત્યાં સુધી ધક્કો ન ખાઓ. ઇટ મીન્સ કે જે પ્રાઇસનો ડિફરન્સ છે ને એ એટલો સ્મોલ છે, નેગ્લિજિબલ છે કે તમે એને ઇગ્નોર કરો છો અને એને કન્સિડર કરતા નથી. સો એટ દેટ ટાઈમ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન occurs. The next point is it can exist when the consumer has an irrational feeling that though he is paying a higher price, he is paying for the better good. યસ, થિયેટરનું સેમ એક્ઝામ્પલ, અપરમાં બેસી અને મૂવી જોવો અને બાલ્કનીમાં બેસીને મૂવી જોવો, ઇઝ ધેર અ ડિફરન્સ? ડેફિનેટલી યસ, દેર ઇઝ અ ડિફરન્સ કે બાલ્કનીમાં બેસીને મજા આવે છે. યુ નો દેટ સ્ક્રીન એક જ સરખી છે, સ્ક્રીન માટે તમે પેમેન્ટ પણ કદાચ દેખાશે એક સરખું, હોલ એક સરખો છે, કદાચ તમે જે ચેર ઉપર બેસો છો એ પણ સેમ છે, તો પણ ડિફરન્સ શું છે કે બાલ્કનીમાં બેસીને મજા આવે છે જોવાની. સો કદાચ તમે એવું ફીલ કરો છો કે તમે હાયર પ્રાઇસ શું કામ પે કરો છો, બિકોઝ યુ આર ગેટિંગ મોર ફેસિલિટીઝ બાય પેઇંગ હાઈ પ્રાઇસીસ.
The next point is discrimination also occurs when the nature of the good is such that it is possible for the seller to charge different prices from the different કસ્ટમર્સ. યસ, ઘણીવાર પ્રોડક્ટ છે ને એનો નેચર જ એવો હોય કે તમે ડિફરન્ટ પ્રાઇઝીસ ડિફરન્ટ કસ્ટમર પાસેથી ચાર્જ કરી શકો. અને આવું ક્યારે પોસિબલ થાય? જ્યારે આ જે ગુડ્સની તમે વાત કરો છો કોમોડિટીની એ ડિરેક્ટ સર્વિસીસ હોય. સો વાઇલ ગુડ્સ સે લાઇક રેડિયો, electric fan, fountain pen, watch, clothes, etc. can be resold. The same is not possible in the case of the personal services like those of a doctor, lawyer, teacher, nurse, musician, etc. Say for example, મેં રેડિયો પરચેસ કર્યો છે તો એ કોઈ બીજા પર્સનને હું સેલ કરી શકીશ, બટ એવું પોસિબલ નહીં થાય કે ડૉક્ટર પાસેથી હું દવા લઈ આવું છું હેડેકની અને એ દવા છે હું કોઈ બીજાને સેલ કરી દઉં. ઇટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ? તો જ્યારે ડિરેક્ટ સર્વિસીસની વાત હોય ને ત્યારે આવું પોસિબલ થાય નહીં. પણ હા, એવું હોય કે જે ડિરેક્ટ સર્વિસીસ નથી અને તમે એવા ગુડ્સની વાત કરો છો કે જેની માટે તમે ડિફરન્ટ પ્રાઇસીસ છે એ ચાર્જ કરી શકો, કે લોયર છે, ટીચર છે, ડૉક્ટર છે, ડિફરન્ટ કસ્ટમર્સ પાસેથી ડિફરન્ટ પ્રાઇસીસ છે એ ચાર્જ કરી શકે. Because resale of this direct service is not possible and differences in their price can exist from different customers. The next point is discrimination often occurs when the market are separated by long distance or tariff barrier. So that જે લાસ્ટ પોઈન્ટ છે આગળ અહીંયા 6માં કન્ટિન્યુ થઈ ગયો છે. દેટ ઇઝ discrimination often occurs when the markets are separated by long distance or tariff barriers. Yes, જ્યારે માર્કેટ છે એને લોંગ ડિસ્ટન્સ અને ટેરિફ બેરિયર્સથી તમે જ્યારે સેપરેટ કર્યા હોય ત્યારે શું થશે કે આ જે ડિસ્ટન્સને લીધે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. એન્ડ દેટ ઇઝ વાય યુ વિલ ચાર્જ હાઈ પ્રાઇઝીસ ફોર સમ પ્લેસીસ. કે તમે અહીંયા કોઈ ટેક્સટાઇલ મિલ છે અને અહીંયા જે ક્લોથ્સ તમે 100 રૂપીસ પર મીટર સેલ કરો છો અને એ જ પીસ ઓફ ક્લોથ છે એ તમે કદાચ અમદાવાદમાં જઈને સેલ કરો, ઇટ મીન્સ શું થશે કે એમાં તમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ દેટ ઇઝ વાય યુ હેવ ટુ પે મોર. કદાચ અહીંયા એ 100 રૂપીસમાં મળે છે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એડ કરી અને અમદાવાદમાં એ સેમ ક્લોથનો પીસ છે એ 110 રૂપીસમાં સેલ થાય. કદાચ એની માટે તમારે કોઈ ટેક્સીસ પે કરવા પડે, કોઈ તમે ડિફરન્ટ સ્ટેટમાં, ડિફરન્ટ કન્ટ્રીમાં જો પ્રોડક્ટને ટ્રાન્સપોર્ટ કરી અને સેલ કરતા હોય તો ડેફિનેટલી દેર વિલ બી different prices for the same product because of the tariff barriers. The last point is sometimes price discrimination becomes possible when several group of buyers requires the services for clearly differentiated commodities. Yes, જે કમોડિટીની વાત કરીએ છીએ ને ભલે સર્વિસીસ સેમ હોય બટ ધીસ ટુ કમોડિટીઝ આર કમ્પ્લીટલી ડિફરન્ટ. Say for example, railway charges different rates for the transport of cotton and coal. Because price discrimination is possible in this case because bales of cotton cannot be turned into loads of coal in order to take advantage of the cheaper rate of transportation for coal. Yes, કોટનના જે બેલ્સ છે એ અને કોલની વાત કરીએ તો ધીસ ટુ આર કમ્પ્લીટલી ડિફરન્ટ કોમોડિટીઝ. કે તમે કોટન બેલ્સ છે એને કોલમાં કન્વર્ટ ન કરી શકો, એટલે અકોર્ડિંગ ટુ વેઇટ ઓર સમ અધર ક્રાઇટેરિયા રેલવે ચાર્જીસ ડિફરન્ટ પ્રાઇઝીસ ફોર ધીસ ટુ કમ્પ્લીટલી ડિફરન્ટ commodities. So it is about the when price discrimination is possible. Now we are going to discuss when price discrimination is profitable. Yes, possible ને બધા પોઈન્ટ્સ જોઈ લીધા, પણ હવે આપણે એ ડિસ્કસ કરશું કે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ક્યારે મોનોપોલિસ્ટ માટે પ્રોફિટેબલ પ્રૂવ થાય છે. The circumstances may all be favorable to a monopolist, that is, price discrimination may be possible and yet it would not be pursued if it does not add to profits of the monopolist, its firm.
ઘણીવાર એવું થાય કે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન પોસિબલ તો છે પણ ત્યાં સુધી એનો કોઈ બેનિફિટ નથી ઇફ ઇટ ઇઝ નોટ પ્રોફિટેબલ ટુ ધ મોનોપોલિસ્ટ. પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરવા પાછળનો એઇમ શું છે? ટુ અર્ન મોર પ્રોફિટ. એટલે તો મોનોપોલિસ્ટ છે એ ડિફરન્ટ પ્રાઇઝીસ ચાર્જ કરે છે ફોર ધ સેમ પ્રોડક્ટ ટુ ધ ડિફરન્ટ કસ્ટમર્સ. તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન પ્રોફિટેબલ ક્યારે થાય? ફોર ધેટ ટુ કન્ડિશન્સ આર ધેર. The first is the elasticity of demand for the product at a single price should be different in different market. Yes, elasticity of demand, that is the responsiveness of the demand to a change in the any other factors affecting to it when other factors remaining constant. Elasticity of demand શું છે કે એવા ઘણા બધા ડિમાન્ડ ડિટર્મિનન્ટ્સ છે કે જે ડિમાન્ડને ચેન્જ થવા માટે ઇન્ફ્લુઅન્સ કરે છે. સે ફોર એક્ઝામ્પલ, પ્રાઇસ ચેન્જ થશે તો ડિમાન્ડ ચેન્જ થશે વેન અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ. તો આને લીધે જે ઇલાસ્ટિસિટી, એટલે અહીંયા શું કહે છે, સપોઝ દેર આર ડિફરન્ટ માર્કેટ્સ, ટુ માર્કેટ, એટલે બે માર્કેટમાં જે ઇલાસ્ટિસિટી છે ને ઇટ શુડ બી ડિફરન્ટ. ધેન એન્ડ ધેન પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન વિલ બી પ્રોફિટેબલ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્ડિશન ઓફ પ્રોફિટેબિલિટી. આ ફર્સ્ટ કન્ડિશનને સમજીએ ને તો we know that when demand curve for a product is downward sloping, that is there is an inverse relationship between price and demand, that is price increases, demand decreases, price decreases, demand increases when other factors remaining constant. So demand curve is downward sloping, marginal revenue is less than the price. The difference between price and marginal revenue depends on the value of the price elasticity of demand. Higher the price elasticity of demand, smaller will be the difference between price and marginal revenue. The reason is that when demand for a product is highly elastic, price would have to reduced by a very small amount to expand sale by 1 unit. સપોઝ તમે કોઈ પણ કોમોડિટી છે એની પ્રાઇસ છે એને રિડ્યુસ કરો છો, પણ એ માર્કેટમાં એની પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એ સાવ લો છે. ઇટ મીન્સ પ્રાઇસ ડિક્રીઝ થશે ને તો પણ એની ડિમાન્ડમાં એટલો ચેન્જ નહીં આવે. તો એનો મતલબ શું થયો કે કદાચ તમે પ્રાઇસ ડિક્રીઝ કરશો ને તો ડિમાન્ડમાં બહુ સ્મોલ ચેન્જ આવશે, તો એવા કેસમાં છે એ પ્રોફિટેબલ નહીં થાય. બટ when elasticity of demand is more in the other market, it means તમે પ્રાઇસ થોડીક ડિક્રીઝ કરશો તો બીજું માર્કેટ છે એમાં ડિમાન્ડ છે એ વધારે ઇન્ક્રીઝ થાય છે, then and then price discrimination will be profitable. It means that when you are implementing the price discrimination, at that time elasticity of demand for a product at a single price should be different in the different market. It means જો એક માર્કેટમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ લો હોય તો બીજી માર્કેટમાં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ હાઈ હોવી જોઈએ, તો જ ઓછી પ્રાઇસ ઉપર એની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે અને તો જ જે મોનોપોલિસ્ટ છે એ પ્રોફિટ અર્ન કરી શકશે. For that, here is one formula, that is MR is equals to P into bracket E minus 1 upon E. Here MR is equals to marginal revenue, P is equals to price and E is equals to price elasticity of demand. Next point is the cost of keeping market separate should not be higher relative to the price differential. Yes, હવે એક એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ there are two markets. એક માર્કેટમાં તમે એની પ્રાઇસ છે એ ₹5 ચાર્જ કરો છો અને બીજા માર્કેટમાં એની પ્રાઇસ છે એ તમે ₹8 ચાર્જ કરો છો. બટ આજે તમે એક માર્કેટને સેપરેટ કરી અને એને સ્પ્લિટ કરી દીધા ઇન્ટુ ટુ સબ માર્કેટ્સ. એટ દેટ ટાઈમ આ બે માર્કેટને તમે સેપરેટ કર્યા ને એની કોસ્ટ છે ને એ પ્રાઇસ ડિફરન્સ કરતાં વધારે ન હોવી જોઈએ. સપોઝ મેં કીધું કે એક માર્કેટમાં ₹5 છે અને બીજા માર્કેટમાં ₹8 છે, પણ જો આ બેને ડિફરન્સ કરવાની કોસ્ટ તમને ₹5 થતી હોય તો પહેલાં તમને પ્રોફિટ કેટલો થયો? ₹3નો, 8 minus 5, અને તમે એને ડિફરન્સ માર્કેટને સેપરેટ કરવાની કોસ્ટ ₹5 છે, તો આમાં તો પ્રોફિટ 3 થયો અને કોસ્ટ ₹5. ઇટ મીન્સ ₹2 ઇઝ લોસ ફોર ધ મોનોપોલિસ્ટ. ઇટ શુડ નોટ બી ડન એટ ઓલ. તો તમને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પ્રોફિટેબલ થાય નહીં. ફોર દેટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે માર્કેટને સેપરેટ કરવાની કોસ્ટ હોય એ એના પ્રાઇસ ડિફરન્સ કરતાં ઓલવેઝ ઓછી જ હોવી જોઈએ. then and then it will be profitable for the monopolist to separate the market into different sub markets. So it is about the price discrimination. અહીંયા આ ચેપ્ટરમાં આટલા જ પોઈન્ટ છે. Now in our next session I am going to start chapter 2 of unit 3.
that is monopolistic competition. But before starting this chapter, let us discuss the topics which we are going to discuss in this chapter. First of all, meaning and features of monopolistic competition, then demand curve for the product of a firm under monopolistic competition, then equilibrium with respect to price, quality and selling cost, then meaning of a firm and group. Yes, what do you mean by firm and group? એ તો આપણે આમ પહેલાંથી જ ડિસ્કસ કરતા આવીએ છીએ. Then short run and long run equilibrium of a firm, short run and long run equilibrium of a group, excess capacity and evils of monopolistic competition. Yes, these are the points which we are going to discuss in this chapter. So we will start with in this chapter in the next topic. Thank you very much. See you all in the next session.